કે 1 રૂપિયાનું કામ હોય ત્યાં 30 પૈસાનું કામ આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કરે. અસંખ્ય દાખલાઓ છે. શાળાના નિર્માણ કાર્યમાં ગેરરીતિ જણાઈ આવતા સરપંચે કર્યો વિરોધ. ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારના રાજમાં અનેક સ્થળોએ નિર્માણ કાર્ય ચાલી રહ્યા છે, જેમાંથી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં બાલીસણા મુકામની પ્રાથમિક શાળાના 8 ઓરડાવાળું 2 માળનું નિર્માણ કાર્ય સ્ટેટ લેવલથી ઓર્ડર થતા PNP પરેશ એન પટેલની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીમાં ઊભા બીમમાં ગેરરીતિ જણાઈ આવતા સ્થાનિક સરપંચે વિરોધ કર્યો હતો અને બીમની ગુણવત્તા હલકી હોવાથી તાત્કાલિક ધોરણે બીમ તોડી પાડવાનો ઓર્ડર કરાવ્યો હતો. જે બાબતે સરપંચ સાથે સ્થળ મુલાકાત કરતા શું જણાવ્યું સરપંચે તે જાણો. સરપંચ સાહેબ નમસ્કાર. નમસ્તે. આપનું પૂરું નામ? કઈ ગામ? હવે બાલીસણાથી ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો આપની સ્કૂલમાં શું થયું હતું ને ક્યારની આ કામગીરી ચાલુ રહી છે એની થોડીક વિગતે માહિતી આપશો? 100%. છેલ્લા લગભગ 5 મહિના પહેલા ગેટ ખાતું કરેલું સ્કૂલ કામ ચાલુ જ હતું, અને એક સરપંચ તરીકે ગામના આગેવાન તરીકે ગામમાં કોઈ પણ સરકારી શ્રી એટલી બધી યોજનાઓ એટલી બધી ગ્રાન્ટ આપતી હોય કે જો ગામડાનો વિકાસ થતો હોય. બસ સરકાર શ્રીએ મન મૂકીને મારા ગામની અંદર પૈસા આપેલા સ્કૂલ બનાવવા માટે. એ 3 માળની બિલ્ડિંગ બની દેખાય છે. 3 માળની બિલ્ડિંગ? હા, 3 માળની. બરાબર. એટલે પછી હું અવનવર મુલાકાત તો આવતો હોય, પણ પાછો એના પર ચલો આ બાળકોનો અભ્યાસ કઈ રીતે ચાલે છે, શિક્ષકો અંદર શું કરી રહ્યા છે, હું તપાસ કરું. અને પછી ઇન્ટરવ્યુ પછી કરાવ્યું તે એ લોકો જે મજૂરી માણસો હતા કોન્ટ્રાક્ટના એવા એ ખોલતા હતા બધું. એટલે મારે એક અંગત પડે એટલે હું પાછું ગામની અંદર જઈને પાછો આવ્યો. આવી અને પછી પાછું ભાઈ મારો એક મિત્ર છે જયેન્દ્રસિંહ કરી, એમને મેં ફોન કર્યો ક્યાં છે ભાઈ મજૂરો બધું પૂછ્યું પણ કોઈ હરખો જવાબ એ લોકો આપતા નતા. જે તે એ મજૂરો કે તમારો કોઈ બિલ્ડર હોય, કોઈ કોન્ટ્રાક્ટર હોય, કોઈ સુપરવાઇઝર હોય, સાઈડ એન્જિનિયર કે એવું કોઈ હાજર નથી? મજૂર પેલો ભાઈ કે માર કોઈ લેવા દેવા જ નહીં કે પેલા પણ કીધું ભાઈ તું ફોન કર. પણ આટલા સમયથી જે આ કામગીરી ચાલુ છે, જે આ શાળાનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું છે, આ પાયા પૂરા હતા, અત્યારે પેલા જે બીમનું કામ આવ્યું ત્યાં સુધી કોઈ સાઈડ એન્જિનિયર સ્થળ ઉપર જોવા નથી મળે? એ તો જે તે કોન્ટ્રાક્ટર કે જે તે અધિકારી કે જે તે લાગતા હોય ને, આ હું એક ગામના નાગરિક તરીકે ગામના સરપંચ તરીકે મારી ફરજ પડે છે કે ભવિષ્યમાં જે કામ ગમે થાય સરકાર શ્રી આટલી બધી આટલી બધી ગ્રાન્ટ છે તેનો સદુપયોગ થાય, એનો દુરુપયોગ ના થાય, એના હું તો જોવા આવ્યો. બરોબર. એટલે પછી આ તો જોઈને ખાલી એમ કે નોમ કર્યું એટલે તે બધું જાણે રખ્યા ખરી પડ્યું. એટલે પછી મને એમ થયું કે ચાલો તો 3 માળનું આખું બિલ્ડિંગ બને છે. આમાં સિમેન્ટ નાખ્યું છે કે નથી નાખ્યું? એ જ મેં પહેલા તો મોટો પ્રશ્ન થાય છે. સિમેન્ટ તો ઠીક છે પણ રખ્યા હોય મને તો લાગ્યું. રખ્યા હોય એવું લાગે? એવું લાગ્યું. એવું એકદમ આમ ભૂકો થઈ જાય? ભૂકો થઈ જાય. બરોબર છે. અને એને ઉભા તો બતાવો આ બીમ તોડેલા. આ બીમ તોડેલા? આ બીમ તોડેલા છે, એનો ભૂકો જાય રહ્યો બધો. લગભગ 16-17 બીમ તો ભરેલા જ હતા, બધા તોડી કાઢ્યા છે. હવે 2-3 બાકી છે. એટલે આ જે બાકીના આગળના જે તોડવાના બાકી છે એ પણ આજ મટીરિયલ માંથી બનાવેલું? આજ મટીરિયલ કાલે ખુલાસો કરી બધા તોડી કાઢ્યા. તો પછી એ વિશે કોઈ વિશ્વાસ મૂકી શકાય કે આજે નીચે જે પાયાનું જે કામગીરી થઈ ગઈ અત્યાર સુધીમાં એ આવીને આવી થઈ હશે કે એમાં કઈ વિશ્વાસ રાખી શકાય? એ એક મોટો પ્રશ્ન છે. એ વિશે આ પ્રશ્ન બહુ મોટો ભયંકર પ્રશ્ન છે. કયા વિભાગોની કઈ યોજનામાંની આ સ્કૂલ આપી છે, કયા અધિકારી લાગે વર્ગ છે, એમનું હું ધ્યાન દોરીશ. ગઈકાલે જે તાત્કાલિક તમે જે એક્શન લેવડાવી એ પછી આપના ઉપર કોઈ અધિકારીનો કોઈ એમના કોન્ટ્રાક્ટરનો કે એવો કોઈનો ફોન ટેલિફોનિક સંપર્ક આપનો કોઈ રૂબરૂ મળવાય કે એવું કઈ ખરું? ના કોઈ નહીં ભાઈ, કોન્ટ્રાક્ટર એક જ હાથે ભાઈ છે. એમને પછી કહ્યું કે ભાઈ તમે કોણ કરો, આ તો કદાચ એક સામાન્ય ભૂકંપજી વસ્તુ આવી જાય અને 700 થી 800 છોકરો અત્યારે ભણશે. ભૂકંપની તો આપણે વાત કરીએ સરપંચ સાહેબ તો પાછળથી વાત થાય, પણ એ છતાં આપ જે જણાવી રહ્યા છો કે 3 માળની બિલ્ડિંગ બની રહ્યું છે અને સાહેબે પણ કીધું કે નીચે પેલો હોલ છે, પછી ઉપર 4 રૂમ છે અને એના ઉપર 4 રૂમ છે. બરોબર છે. એટલે નોર્મલી આમ જોવા જઈએ તો 3 માળનું છે એ પેલો RCC નું કામ થશે, અભ્યાસ કરશે, તો એનું પછી વિશ્વસનીયતા કેટલી આની એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે ને. અને જ્યાં 700-800 બાળકો જયારે ઉપર હોય, શિક્ષકો ઉપર હોય અને કદાચ વજન આવી ગયું વજન તારું તો એ વખતે ધરાશે થઈ જાય. બરોબર. અને એના અનુસાર મને વજન તારું એમ થયું કે ચાલો આ મારા ગામની તકલીફ શું થાય, મારા ગામમાં આજે કેટલા બાળકો એના માતા પિતા એના બાળકોનો વિશ્વાસ રાખીને. બરોબર છે. અને એ વખત આજે મારું ગામ આખો સમાજ એ તો નહીં પણ આજુબાજુનું પબ્લિક નું જે હૈયારુદન થતું હોય પણ એમાંથી કશું વળન આવી જાય, કશું ના વળે દિવસ. અને જે દિવસે જે ઘટના ઘટવાની છે એ પછી તો જે આપણા ઉપર જે દોષનો ટોપલો આવે એ તો ના જવાબ આપી શકે, ના સહન કરી શકે એ પરિસ્થિતિ ઉભી થાય. પછી મને એમ થયું કે ચાલુ સરકાર શ્રી આટલા બધા પૈસા ખર્ચે આટલું બધું કામ કરાવે છે, પણ આવા જ કામો હું અત્યારે આ સરકાર નો જોયો કે પુલ તૂટ્યા, બિલ્ડરો તૂટી, ઓમ થયું તેમ થયું, આ કોન્ટ્રાક્ટરના પ્રતાપો બધું થયું. હવે તો સરકાર શ્રી કે પદાધિકારી કઈ જેવા કે ગમે તે જોય એટલે કે એ આશ્વાસન આપે કે ભાઈ આટલું વળતર આપશું,
આટલું વળતર આપશું. અત્યાર સુધીમાં જે આપણે જોયું કે ભાઈ આગળ જે નિર્માણ પામેલા હતા જે ઓવરબ્રિજ છે કે બિલ્ડિંગો છે એ રે ધરાશાયી થતા હતા, પણ આ તો હાલ તો આપણને તાજું એવું જોવા મળી રહ્યું છે કે જે હજી તો નવનિર્માણ પણ શરૂ થયું છે અને એમાં જ આ પરિસ્થિતિ છે, તો પછી તો એની એટલે શું વાત છે? મને એટલું ખબર પડી જાય કે આ તો કદાચ છે ને હું એક જોવા લાયક સરપંચ તરીકે જોયું અને આ કર્યું તો અટકાયું, પણ આ જે રીતે અત્યાર સુધી જે કામ થઈ રહ્યો છે એ તો મને એવું લાગે છે કે કોઈ તો જોવા વાળા જ નહીં નથી. અને અમુક હોય છે નહીં હોતી નહીં, પણ હોય છે તો ઉપર જે મોટા મોટા જે કોન્ટ્રાક્ટી હોય એમને કોઈ મિલીભગત હોય આ છે ના છે, ભ્રષ્ટાચાર ચાલતો હોય. ભ્રષ્ટાચાર તો આમાં ખુલ્લી આંખે દેખાઈ રહ્યું છે, એ તો વસ્તુ સાબિત થાય છે. એટલે પછી એકબીજાની લાગવગ શાક હોય પાછું ટૂંકી બેહાડતા હોય છે. બરાબર છે. અને હું તો આજે એમ કે જે તે અધિકારી પણ ધ્યાન દોરવાનો છું કે હું એક ગામના સરપંચ તરીકે હું મારી ફરજ નિભાવી ચૂક્યો છું. બરાબર છે. આ બધું જે તે એને લાગતું વળતું છે જે તે અધિકારી જે તે હશે એમના અંડરમાં આવશે તો શક્ય એટલું મો કાચું ના કપાય એ જવાબદારી એમની આવશે, એના માટે હું રજૂઆત કરવાનું જ છું. ટૂંકમાં અમે અત્યાર સુધીમાં પ્રાંતિજ તાલુકામાં તો એવા પહેલા સરપંચ તરીકે આપને જોયા કે જે ગામનું હિત વિચારે છે અને જે આ શાળાના જે વિદ્યાર્થીઓ છે એમનું હિત વિચારે છે. બરોબર છે. તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આ રીતના તાત્કાલિક પગલાં લીધા અને આગળ રજૂઆત કરવા જઈ રહ્યા છો. કે આશા રાખીએ એવી કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અને એમના જીવન સાથે કોઈ ખિલવાડ ના થાય અને આપને પૂરેપૂરો ન્યાય મળે અને જે પ્રમાણેનું ટેન્ડરિંગ જે પણ કામગીરી આના માટે થઈ છે નિયત એ પ્રમાણેનું કામગીરી થાય એ બદલ આશા રાખીએ આપની છે. આભાર આપનો. અસ્તુ. હલકી ગુણવત્તાયુક્ત કામગીરી થતાં તાલુકા કક્ષાનો કારભાર સંભાળતા સંજયભાઈ મિસ્ત્રી સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે એના સુપરવાઇઝર હાજર નતા રહ્યા, તેના લીધે કંઈક પ્રશ્નો થયેલા હતા. ખબર ને હવે એના માટે તોડવા માટેનો ઓર્ડર કરી દીધો, કામ ખરાબ થયું હતું એટલે. હાલ જે બીમ ભરાઈ ગયા છે બરોબર છે, એમાં જે આ આયન વપરાયું છે લોખંડના સળિયામાં કેમ ફેરફાર છે? એક બીમમાં અલગ સળિયા છે, બીજા બીમમાં અલગ છે, એકમાં પતલા છે એકમાં જાડા છે, એવું કેમ છે? એ તો ડિઝાઇન પ્રમાણે જ છે ભાઈ, એ પ્રમાણે ઉપરથી ડિઝાઇન આવી હોય એ પ્રમાણે જ કર્યું હોય. નહીં, આ જે ઉભા બીમ જે છે ને બરોબર છે, ધારો કે પાછળની સાઈડ નો અંદરનો જે એ બીમ છે ને છેલ્લો એમાં સળિયા છે એ પતલા એ વાપરેલા છે. બધા કોલમ વાઇઝ અલગ અલગ ડિઝાઇન હોય એમાં, એ રીતે કરેલું હોય છે. અત્યારે હાથે કરેલ ભૂલ ઝડપાઈ જતા તોડવાનો ઓર્ડર આપ્યો છે, પણ ઊભા બીમમાં વાપરવામાં આવેલ સળિયામાં હજુ ગેજ અલગ અલગ જોવા મળી રહ્યા છે. તે પણ કોન્ટ્રાક્ટ અનુસાર કામગીરી ન થઈ હોય તેમ લાગી રહ્યું છે. અને આમ પણ ભાજપના જ નેતાએ કહ્યું છે કે સરકાર મોકલે તો રૂપિયો છે, તેમાંથી 30 પૈસાનું જ કામ થાય છે. કે 1 રૂપિયાનું કામ હોય ત્યાં 30 પૈસાનું કામ આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કરે. અસંખ્ય દાખલાઓ છે. ત્યારે આ વસ્તુ બોલવી પડે છે. એને સસ્પેન્ડ નહીં અને ડિસમિસ કરવા પડે. તમે 3 ઉપર એક્શન લો એટલે ઓટોમેટિક બધું સુધરવા મળે. ખેર હવે પાર્ટીના જ નેતાઓ અધિકારીઓની પોલ ખોલી રહ્યા છે, પણ વગર વાગે પીસાતી જનતાના હિતમાં ક્યારે કામગીરી થશે તે જોવું રહ્યું. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.